નમસ્કાર મિત્રો, આ છે અમારી ભાભર પ્રાથમિક શાળા. વેકેશનનો સમય છે. છોડવા આટલા બધા વાવેલા છે. ઉનાળો છે એટલે સ્વાભાવિક છે પાણીની સમસ્યા રહે, એટલે છોડવા મરી ન જાય, આ લીલોતરી જળવાઈ રહે. કારણ કે ઉનાળાની અંદર જો વૃક્ષને પાણી ન પાવામાં આવે તો વૃક્ષ મરી જાય. તો એના અનુસંધાન રોજ 2 કે 3 દિવસે મોતરે શાળામાં આવીને પાણી નાખવું પડે છે. નાખવું જ પડે, કારણ કે છોડવા આપણે વાવેલા એ પણ એક જીવ છે. એટલે વેકેશન તો ખરું જ, પણ આ બિચારા નિર્દોષ છોડવાને જેને આપણે પ્રેમથી વાવેલા એ બિચારા મુરઝાઈ નહીં જાય, એના માટે પણ કાળજી રાખવી પડે. એટલે આમ તો 2 કે 3 દિવસ કે 4 દિવસ જ્યારે જ્યારે ટાઈમ મળે છે ત્યારે શાળામાં આવીએ છીએ. પાણીની ભગવાનની દયાથી પાણી સારું આવે છે. આ છે આપણે દેશી ચા કહીએ ને, વાવી હતી ત્યારે બહુ નાનો છોડવો હતો, અત્યારે ફૂલી ફાલી થઈ ગઈ છે. એવી રીતે ઘણા બધા છોડવા વાવેલા, થોડા કોકું ખીલાઈ ગયા. કાશ્મીરી ગુલાબ છે, કાશ્મીરી ગુલાબ સરસ મજાના ફૂલ ખીલેલા છે. અલગ અલગ પ્રકારની અમે આ કિચન ગાર્ડન માટે આ રીંગણી પણ થાણેલી છે, એમાં પણ રીંગણ થાય છે. ખાસી વખત બધા રીંગણ કાઢવામાં. લીંબી છે અને લીમડો છે, આંબો છે, નીલગિરી છે. ઝાડો, વૃક્ષો, અત્યારે તમને ખબર દિન પ્રતિદિન વૃક્ષોનું કટિંગ થાય, લોકો વેચી રહ્યા છે. અને 45 થી 46 ડિગ્રી તાપમાન અત્યારે તમે જોઈ રહ્યા છો. તો 45 થી 46 ડિગ્રી તાપમાનમાં બચવા માટે, આ રીંગણ બચવા માટે વૃક્ષો વાવવા જરૂરી છે. અમે શરૂઆત કરી છે અને ખાલી વાવી દીધા પછી એની કાળજી રાખીએ તો વૃક્ષો મોટા થાય. આ પામ તમે જોઈ રહ્યા છે, નાના નાના છોડવા વાવેલા, આજે સરસ મજાના છોડવા મોટા થઈ ગયા છે અને ભવિષ્યની અંદર પણ એકદમ ગ્રીનરી આ સ્કૂલ થઈ જશે એવો અમારો પ્રયત્ન છે. મહેનત કરીએ છીએ, થશે.